रामचंद्र भगवान की। ओम नमः पार्वते पते हर हर महादेव हर। सर्वावतार धर्तारम मुक्ति मुक्ति प्रदायकम वंदेहम श्रेष्ठ देवतम हरे कृष्णो मनोहरम मनोजवम मारुतुल्य वेगम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम वातात्मजम वानरयोधमुख्यम श्री रामदूतम शरणम प्रपद्ये। સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે. મળે યશ અને કીર્તિ તેથી ફૂલાય ગૌરવથી છાતી. જેથી ચારે બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ મોઢે રામ આવે છે. તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં કવિરાજ કહે છે. તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, કારણ કે જ્યારે દુનિયામાં દવા કામ નથી લાગતી ને ત્યારે કોકની દુઆઓ કામ લાગે છે. સુખ નથી 5 સ્ટાર હોટલમાં, સુખ નથી દારૂની બોટલમાં, સુખ નથી રૂપિયાના રોટલમાં, સુખ નથી ચીકણીની ડબ્બીમાં, પણ સાચું સુખ છે શ્રી હરિની છબીમાં. ગઢડું મારું ને હું ગરડાનો એ તો કદી નથી મટવાનો. સર્વ તીર્થ પાપને બાળે કર્મને ના બાળે કોઈ. ઓ કર્મ બાળીને ભસ્મ કરે ઓ દેખો મૂર્તિ દોય. દુર્ગપુર દેવળમાં વિરાજે રૂડા રાધાજીને કાન. એક વખત હાચા ભાવથી જો કોઈ ગોપીનાથજી મહારાજના શરણે સમર્પિત થઈ જાય તો દુનિયાને એવું કોઈ દુઃખ નથી કે આ ગરડાવાળા કાપીને ભૂકા ના કાઢી નાખે. એક નાનકડું એવું ગામ હતું ને એમાં એક ફરતારામ સાધુ સિદ્ધ સાધુ એ ગામની અંદર. ગામને ગોંદરે સરસ મજાનો સત્સંગ થાય. સત્સંગ પૂરો થાય એટલે બધા પગે લાગીને જાય. એમાં એક વાણિયાનો છોકરો યુવાન પણ ગરીબ બહુ. વાણિયા કોઈ દાડ ગરીબ નહીં, આ બહુ હતો. એ ગરીબ બહુ. તે બધા પગે લાગીને જતા રહે તો એમ નામ સાધુ પાસે એમ નામ બેઠો રહે. એક દિવસ બેઠો, બીજો દિવસ બેઠો, ત્રીજે દિવસ બેઠો. એટલે એક દાડે સાધુએ એને પૂછ્યું કે ભાઈ તું કેમ બેસે? એને કીધું કે ગુરુ સવારથી સાંજ સુધી મહેનત કરું છું, પરસેવો ફાડું છું, પણ ગુરુ સાંજે ખાવાના રોટલાનું થતું નથી. ગુરુ દયાળુ બહુ હતા. આંખ બંધ કરી અને એ માણસનું પ્રારબ્ધ જોયું, એનું ભાગ્ય જોયું. પ્રારબ્ધમાં તો એને દેખાણું કે આની તો આખી જિંદગી દુઃખમય છે, પણ સાધુ દયાળુ હતા ને આંખ ઉગાડીને ખાલી એટલું કીધું કે ભાઈ તારી તો આખી જિંદગી દુઃખમય છે, પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કરી શકું, ખાલી 5 વર્ષ. પછી આની આ પરિસ્થિતિ થઈ જાય, બોલ તારે મંજૂર છે? એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, 5 વર્ષ તો 5 વર્ષ મને સુખી કરું. અને ગુરુએ 2 હાથ માથે મૂક્યા અને એટલું જ કીધું જા કાલથી તારે સુખના દિવસો ચાલુ, 5 વર્ષ સુધી તારે ત્યાં ધન ખૂટશે નહીં, જા. અને જેવો જ ઘરે ગયો બીજે જ દાડે એને વિચાર આવ્યો કે આ ઘરની અંદર વાસણો જરાક એવા વધારે છે, લાઈન વેચી દઉં, વેપાર કરું. કોઈ સાધુના આશીર્વાદ પડી જાય ને તો કંઈ પૈસાનો ઢગલો નથી કરી જતા, એ બુદ્ધિમાં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ સાચી પડે. ભગવાન બુદ્ધિ પ્રદાતા છે. અને ઓલાએ જે ધંધો ચાલુ કર્યો અબલ ને ત્રબલ ને એવો ધંધો આવેલો, એવા નાણાં આયા ને કે માણા આગળ પાછળ ફરવા માંડ્યા. નાણાં આવે એટલે માણા આવે. અને 6 મહિનાની અંદર તો આખા જિલ્લામાં એનું નામ થઈ ગયું કે આ ભાઈની ભેગા તો કોઈ ન આવે. અને પછી એને પૂછ્યું કે ભાઈ તારે લગ્ન કરવા? તો કે આ લગ્ન કરવા કોકે છોકરી આપીને લગ્ન થઈ ગયા. અને પછી એને જે વિચારવું એ આપણે અહીંયા બધા અહીંયા જે કથામાં બે સાંભળવા માટે આવ્યા છે, ગ્રહણ કરવા માટે આવ્યા છે, એ બધાને મગજમાં ઉતારવા જેવું છે કે ભેગું કરવું જ નથી ને, બધાને સમજવા જેવી વાત, ભેગું કરવું જ નથી ને. એને કીધું કે હું કદાચ પૈસા ભેગા કરી લઈશ, બેંકમાં મૂકીશ, એફડી કરીશ, આમ કરીશ, તેમ કરીશ, તોય મારા ભાગ્યમાં 5 વર્ષ પછી નથી. એટલે લાવ આ પૈસાના માધ્યમથી પુણ્ય ભેગું કરી લેવા દે. મોટા મોટા સત્કર્મ કરાવે, કુવાઓ ખોદાવે, આવું ગળાવે, હે બધે અનેક ક્ષેત્રો ચાલુ કર્યા. મોટા સંતોને બોલાવી અને સત્સંગના પારાયણો કરાયા. અને 5 વર્ષ પછી ઓલા સાધુ સિદ્ધ સાધુ ફરતા પાછા આ ગામમાં આવ્યા. આખું ગામ બાજુ ભેગું થયું. અને ઓલાને તો ભાઈ આ ગુરુ ભલાતા દોડતો આવ્યો અને ધૂળમાં દંડવત કરવા માંડ્યો. એને કીધું કેમ છે?
તો કે ગુરુ, જ્યારથી તમારી દૃષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને 1000 હાથથી આપવાનું ચાલુ કર્યું છે, પાછું વળીને જોયું નથી. અને ગુરુ, આ 5 વર્ષમાં દુઃખ શું કહેવાય ને એ મને ખબર નથી પડી. અને આ 5 વર્ષ કેમ જતા રહે એ ખબર નથી પડી. ગુરુ એને કીધું તૈયાર થઈ જાજે, 2 દિવસ પછી તારા 5 વર્ષ પૂરા થવાના છે અને જે પરિસ્થિતિ હતી એ જ ચાલુ થાય. એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, આ 5 વર્ષમાં મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું, પુણ્ય બહુ ભેગું કર્યું છે. અને ગુરુએ ફરી નાક બંધ કરી હો, અને સમાધિમાં ઈશ્વરના દરબારમાં જ્યાં જોયું ત્યાં તો ઈશ્વરના દરબારમાં ચોપડાના ચોપડા પુણ્યના જમા 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 જમા. ભગવાને એમ જે ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિ વાહન રહેશે. વાહ! આ એક સાચા સંતની તાકાત છે. બોલો કષ્ટભંજન દેવ કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય, ગોપીનાથજી મહારાજની જય. ધન્યવાદ. નામ નાનું છે, દેહ નાનો છે. અરે ગુરુ, તમારું હજી સન્માન કરવાનું છે મારે. આવી જાઓ. એટલું બધું વિચારધારા છે કે મને આંટી મારે એવા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવશો. ગાવો શિવ ગુણ ગાવો, ઓમ નમઃ શિવાય. ગાવો ગાવો ઓમ નમઃ શિવાય. હૃદયથી આશીર્વાદ અને હૃદયથી આશીર્વાદ માગીએ કે જેના કુળમાં આવું બાળક જન્મ્યું હશે આર્યન ભગત જેવું. આમ તો એમ કહેવાય કે બહુ નાની વય છે પણ એની સમજણ અને એની જે પાવર શક્તિ છે આસમાનને સ્પર્શ કરી રહી છે. બહુ હૃદયથી ખુશી થઈ મને. હું ક્યારેય કોઈને સાંભળતો નથી, એવો લખણ ખોટો છું, પણ આજ મને આને સાંભળવાનો એટલો આનંદ આવ્યો ને, એમ તો કે વાહ જયેશ, તારી કથાની દક્ષિણા મળી ગઈ. આટલો આનંદ આવ્યો. તમને એમ લાગે ને કે ભાઈ બોલવું એટલે એક ભાઈને બોલાવ્યા, એ કે મારે બોલવું છે, માઇક્રોફોન આપ્યું. આમ જોઈને તો એટલા બધા જોઈને ફટફટ થવા મળ્યું. ભાઈઓ તથા બહેનો તથા નાના નાના બાળકો, પાછા ભાઈઓ, પાછા બહેનો, પાછા નાના નાના બાળકો, પાછા ભાઈઓ, પાછા બહેનો, પાછા બાળકો, બધી કોક લઈ જાઓ. 10,000 માણસો અમે બોલવું ને એકવાર માઇક્રોફોન બોલું, એટલો પાવર જોઈ. મારો મહાદેવ એને પ્રસન્ન રાખે. આશીર્વાદ. બોલે સ્વામિનારાયણ ભગવાનની જય.